હાલો મિત્રો, આજે આપણે જવાનું થયું છે અમરેલીથી ધારી, ત્યાં આપણે જાશું એક લગ્નમાં ને ત્યાંથી આપણે જાશું આશાપુરા માતાજીના મંદિરે અને ગળદરા ખોડિયાર. ચલાળામાં આવીએ ને ગાંઠિયા ન ખાય એવું થોડું બને, અહીંયા આવીએ એટલે ફરજિયાત ગાંઠિયા તો ખાવા જ પડે. જો બધા લગ્નની મજા માણ્યા બાદ આપણે જાશું આશાપુરા માતાજીના મંદિરે, જે દર્શન કરશું અને ગળદરા ખોડિયાર પણ જાશું. તો વિડીયોમાં જોડાયેલ રહેજો. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે આશાપુરા માતાજીનું મંદિર. મિત્રો આપણે ગમે ત્યાં જઈએ આપણે માતાજીના દર્શન કરવા પડે, તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા પડે. ચાલો તો તમને બતાવું, મારી સાથે જોડાયેલા રહ્યો. આ વાડીમાં અહીંયા મંદિર આવેલું છે, તો આપણે જઈએ દર્શન કરવા માટે. આ મંદિર છે, ચાલો આપણે જઈએ અંદર ને કરીએ દર્શન માતાજીના. અમે લગ્નના ઢોલ વગડી ગયા છે, બેન્ડ બાજા આવી ગયા છે. હવે આપણે ગયા છીએ માતાજીના મંદિર ઉપર, સાથે સાથે દર્શન પણ કરી લઈએ. ઘણા ટાઈમ થી મારી ઈચ્છા હતી, સામે આપણે જીવન મુક્તેશ્વર ગયા હતા ને ત્યારે એમ કીધું કે આ મંદિરે જઈએ દર્શન કરીએ, પણ આજે કુદરતી મોકો મળી ગયો અહીં આવવાનો દર્શન કરવાનો. જય આશાપુરા માવડી. જય માતાજી, ભલું કરજો. માતાજીના દર્શન કરાવવા. જો મિત્રો, તમે સાસણગીર નો વિડીયો જોયો તો મારી સાથે કોણ હતો તમને ખબર હતી? જો આજે પાછી આપણી સાથે જોડાઈ ગઈ છે. આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. સામે વાડીએ લગ્ન ચાલુ છે અને અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. બે શબ્દ કહેશે. તમને માતાજીના મંદિર દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મનને શાંતિ લાગી અને બહુ મજા આવી. બધું આજુબાજુનું વાતાવરણ પણ ખુલ્લું છે. મિત્રો, માતાજીના દર્શન કરી પછી આપણે જવાનું છે આગળની સાઈડ વાડીએ, ને ત્યાં ખૂબ જ જલસા કરવાના છે, ખૂબ જ આનંદ કરવાનો છે. આ મંદિર તો તમે જોયું કેટલું સુંદર મજાનું છે. તો આપણે જઈએ અંદર ને તમને બતાવીએ. સામે રેલવાનો ખૂબ જ જૂનવાણી પુલ છે. ચાલો તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહે, તો પ્લીઝ થોડો સપોર્ટ કરી દેજો. ચાલો તો હવે માતાજીના દર્શન કર્યા, ખૂબ જ ધન્યતા અનુભવ મારી જાતને. પણ મિત્રો, હું બહુ લકી છું, મને આવા માતાજીના દર્શન કરવા માટે મળે છે. આવા બ્લોગ બનાવવાની મને ખૂબ જ ફાયદો. ચાલો આપણે જઈએ આગળ ને તમને બધું બતાવું. ચાલો લગ્નમાં ફૂલ જલસા કર્યા બાદ આપણે હવે નીકળી ગયા છીએ ગળદરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો અત્યારે આપણે પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. અત્યારે અમે જઈ રહ્યા છીએ ધારી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. એકવાર મિત્રો મેં વિડીયો બનાવ્યો હતો ધારી ખોડિયારનો, બહુ જાજા માણસોએ વ્યૂ કર્યું છે. તો તમે કોઈ મિત્રો જોયો ન હોય તો વિડીયો જોઈ લેજો. અત્યારે ફરી એક વખત જઈ રહ્યા છીએ ધારી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. ચાલો તો હવે આ ડેમ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. લગ્ન માંથી નીકળીને સીધા આવી ગયા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. સીધા પહોંચી ગયા છે અહીંયા. આ ધારીથી લગભગ 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ગાડી અમે પાર્ક કરી દીધી છે અહીંયા, ને હવે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે. સામે જે ધજા ફરકે છે ત્યાં મંદિર આવેલું છે માતાજીનું. તો ચાલો મિત્રો, જઈએ નીચે હવે. ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે થોડો એવો. પાણી જોવો કેટલું મસ્ત જઈ રહ્યું છે. આ મંદિર ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે. આ ધારીથી 7 કિલોમીટર જેટલું દૂર થાય છે. આ ડેમ પાસે આવેલું છે.
બધા પહોંચી ગયા છે એકસાથે. આ માતાજીનું આખું મંદિર છે. જો સુંદર મજાના ફોટા રાખેલા છે. બધી માતાજીના પરચા પૂરેલા હોય ને તે. આ ભોળાનાથનું એક શિવલિંગ છે. અહીંયા દાદરાનું કામ ચાલુ છે. આ સાઈડ નવો દાદરો બની ગયો છે. સ્થાન ઉપર જઈ રહ્યા છીએ. આ સરસ મજાનું આ રાખી દીધા છે પતરા, જેથી કરી તડકો કોઈ ન લાગે, ચોમાસામાં વરસાદ ન લાગે. ફરી જો હાલી જાય છે. આ લાલાભાઈ અહીંથી હાલ્યા જાય છે. હવે નીચે જઈ રહ્યા છે. માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે કુદરતી સૌંદર્યને માણસો તો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે ખૂબ જ સુંદર મજાનો ધોધ અહીં પડી રહ્યો છે. ડેમ છે તો તમે જુઓ પાણી કેવું મસ્ત આવી ગયું છે. પહોંચી ગયા છે ગળદરા ખોડી. જુઓ, ચાલો થોડે નીચે જઈને જોઈએ. હવે આ છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન, મુખ્ય મંદિર. જય માતાજી. મિત્રો, કુદરતી સૌંદર્યને માણો. કેટલું સુંદર મજાનો પાણીનો ધોધ અહીં પસાર થઈ રહ્યો છે. જોવો, ફૂલ ફોર્સમાં પાણી આવી ગયું છે. આહા, ધારી ગળદિયા ખોડિયાર ડેમ. જોવો મિત્રો એક વખત કેટલું સુંદર મજાનો પાણીનો ધોધ અહીંથી પસાર થઈ રહ્યો છે. મિત્રો, તમે ધારી ખોડિયાર આવો એટલે ખૂબ જ સુંદર મજાના ધોધ તમને પાછળ જમણી છે તે જોવા મળશે. આ ખૂબ જ મસ્ત જગ્યા છે. અહીં તમને બેસીને એટલી કુદરતી શાંતિનો અહેસાસ થશે ને કે વાત જવા દો. આ ઊંચા ઊંચા ડુંગરામાંથી પસાર થતું આ ખળખળ વહેતું પાણી મનને મોહી લે છે. અહીં આવીને મન એકદમ શાંત થઈ જાય છે. આ ધોધને જોઈને એમ લાગે કે સાંજ સુધી આ ધોધ જોયા જ કરીએ, એટલી મજા આવે છે. મન એકદમ શાંત થઈ જાય છે. આ ખૂબ જ મજા આવે છે. અહીંયા સામે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. આ જોવો, આ બધું કુદરતી સૌંદર્ય. એ કેવા મસ્ત મજાના ઝાડ વાવેલા છે, પીલુડીના બધા. ચાલો હવે બધા આપણો વેઇટ કરતા હશે, જઈએ ઉપર અને ઘર તરફ હવે નીકળીએ. માતાજીના દર્શન સરસ મજાના થઈ ગયા છે. હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. મિત્રો, પૈસાનું ઝાડ જોયું હોય તો જોઈ લેજો. અમારી પાછળ આ પૈસાનું ઝાડ છે. અહીંથી સુંદર બજારનો ધોધ અહીં જોવા મળે છે. ધોધની પણ મજા માણી લીધી. હવે જઈ રહ્યા છીએ ઉપર. તમે જોઈ શકો છો અમારી પર આ રોડ મસ્ત બની ગયો છે. હવે જવાનું છે ઉપર માતાજીના મંદિરે. વિશાળ પાર્કિંગ છે. અહીં ગાડીની સગવડતા સારી છે. પાર્કિંગની બહુ જાતી ગાડીઓ એક સાથે પાર્ક થઈ જાય છે. ને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. કૃષ્ણ ભગવાનનું ઘર નહીં. લગ્ન પૂરા થઈ ગયા છે અને ખોડિયાર માતાજીના દર્શને થઈ ગયા છે. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે. હવે મળશું નવા વિડીયોની અંદર. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. ચાલો હવે મળશું નવા વિડીયોની અંદર. થેન્ક યુ. આવજો. મહાદેવ.